ચાલો આવી જાઓ. એવો કઈક ક્વેશ્ચન તમને આપેલો હતો પત્ર લખવા માટે. તમારો ભાઈ બોર્ડની પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થયો છે. એમને શુભકામના આપતો પત્ર લખો. શુભકામના તો કરાય નહીં. કન્ટેન્ટની ડાયવર્સિટી જોશે ને જેમ નિબંધમાં કોઈ ફોર્મેટિંગ નથી, જેને કોઈ બંધ નથી, પણ આપણે પ્રયાસ કરીએ છીએ એ રીતે પત્રની અંદર આપણે 4 કે 5 ડાયમેન્શનથી લખવા પ્રયાસ કરશું. જ્યારે શુભકામના પત્ર લખીએ છીએ ત્યારે એ દિવસે એક શીખવાડ્યો હતો, ત્યારે પ્રેરણા આપવાની હતી. હતાશ હતો તમારો ભાઈ, ચિંતામાં હતો, તણાવગ્રસ્ત હતો. પત્ર લેખનમાં આપણે તે દિવસે ચર્ચા કરી હતી 3 પ્રકારના પત્ર હોય છે. બોલો. એક ઔપચારિક, બિનઔપચારિક અને ત્રીજો અર્ધૌપચારિક. એમાં આપણે ચર્ચા કરી હતી ઔપચારિક પત્રની અંદર બંને વ્યક્તિ કોઈ સંસ્થાના સભ્યો હશે અથવા કોઈ સરકારના કર્મચારી હોદ્દેદાર હશે. તો એવું બની શકે કે એક સંસ્થા સરકારી છે ને એક સંસ્થા કોઈક એવી સંસ્થા છે કે હોદ્દો ધરાવતો વ્યક્તિ હોય. જ્યારે એ બે હોય તે કમ્યુનિકેશન વાળો તમે અથવા સંવાદ વાળો જ્યારે પત્ર લખો છો એને આપણે ઔપચારિક પત્ર કીધો. એક સરકારનો હોદ્દેદાર હોય તો એક સંસ્થાનો હોદ્દેદાર હોય ને સામે એક આપણી જેમ કોમન નાગરિક હોય, સામાન્ય માણસ હોય, એ બે વચ્ચે સંવાદ થશે એ પત્રને આપણે કહીશું અર્ધૌપચારિક. અને ત્રીજો છે બે આપણી જેમ નલ્લા, હાવ નવરા, પત્ર જ કરવાના એવા હોય એને આપણે કહીએ બિનૌપચારિક. એ કઈ હોદ્દેદાર ના હોય, આપણી જેમ સામાન્ય નાગરિક હોય, એ બધા આમાં આવશે. તમે કાલ પીએસઆઈ થઈ જાઓ પછી હું તમારી યાર પત્ર લખું તો એ શેમાં આવી જાય? અર્ધૌપચારિકમાં. સમજાણું? પણ તમે બે મિત્ર પત્ર લખો એ શેમાં આવે? વાત કેવી છે એ પ્રમાણે. જો તમારે સરકારી મેટરમાં કઈ ચર્ચા થતી હોય તો ઔપચારિકમાં આવશે, અને કુશળ મંગળ, મજા તો બિનૌપચારિકમાં. ચલો, આ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આવે તે દિવસે આપણે શરૂઆત કરી છે પેલા 7-8 આપણે બિનૌપચારિકના લખી નાખીએ, પછી 7-8 અર્ધૌપચારિકના લખશું, પછી ઔપચારિકના લખશું. જનરલી ફેકલ્ટીઓ પેલા ઔપચારિક ભણાવે, પછી અર્ધૌપચારિક ભણાવે, બિનૌપચારિક ભણાવીએ. આપણે પેલા વાતું કરીએ એટલે બિનૌપચારિક, પછી થોડુંક શિસ્ત વાતું કરશું અર્ધૌપચારિક, અને પછી શિસ્ત કરશું. એકદમ પ્રોફેશનલિઝમ આવી જશે અહીં. ધીમે ધીમે આપણે અપગ્રેડ થતા જશું. અને આ 3 આ મહિનામાં આપણે જોઈ લેશું. અને મેડમ સાથે ચર્ચા થઈ છે, લગભગ આવતા વીકથી અંગ્રેજીનું કામ ચાલુ કરી દઈએ છીએ. તમે ધીમે એમાં તમારી ગ્રીપ આવતી થાય. ચલો, તો આજનું તમારું જે પત્ર લેખન છે તમારા ભાઈને શુભકામના આપવાની છે. કેમાં? બોર્ડમાં સારા માર્કે પાસ થયો છે. ચલો, હવે તમે બધા લખ્યું છે તું રાજ્યમાં પહેલા ક્રમાંકે પાસ થયો છે. કોઈ હવે ના જ હોય, આપણા ભાઈ તો ના જ હોય રાજ્યમાં પહેલા ક્રમાંકે. આપણે હોઈ શકે છે, કોઈનો છે આમાં નાનો ભાઈ, મોટો ભાઈ બોર્ડ ટોપર છે, હોઈ શકે છે, સંભાવનાઓ છે. તમારા પેપરની અંદર આજે સંભાવનાઓ તમે ભણ્યા. ચાલો, મારો ભાઈ તો નથી, એને તો કોલેજે મૂકવા જવો પડતો. મને ખબર જ હોય ક્યાં બેઠો હોય છે.
અમારે મોરબી અને રાજકોટ વચ્ચેની કોલેજ આવતી અને હું સીધો જ્યાં બેઠો ત્યાં જ જાતો દર્શન બાજુમાં. ચાલો તો આવો લખવાનો હોય. આપણે ચર્ચા કરી હતી કે હવે આમાં સરનામું એક જ લખવાનું થશે, પછી સંબોધન આવી જશે. જ્યારે ઔપચારિક લખો છો એમાં બે સરનામા લખવાના થશે, અહીં જમણી સાઈડ અને અહીં બીજું. અહીં એક જ સરનામું લખવાનું થશે. સમજાઈ ગયું? ઔપચારિક અને તમારું જે બિનઔપચારિક છે, બિનૌપચારિકમાં એક જ સરનામું આવશે અને સરનામામાં નામ લખવાના નથી કોઈના. સિમ્બોલિક સાંકેતિક ભાષા વાપરવાની છે. અબ ક સરનામું 1 સરનામું 2 એ તમારું સરનામાનું સંબોધનમાં. થોડું નાનો ભાઈ હોય તો લાડકવાયા ભાઈ, વાલસોયા ભાઈ, એવું કઈક સ્વીટ તો મીઠું નામ આપી શકાય છે. પછી તમારે લખવાની શરૂઆત કરી દેવાનું છે. ચાલો તો જોતા જઈએ છીએ. તો આ બાજુ લખીએ સરનામું 1, એની ઉપર અબ ક. તમને એમ થાય કે અલ્પવિરામ કરવું છે તો કરી દો, કોઈ વાંધો નથી. અહીં કરવું છે કરી દો, વાંધો નથી. સરનામું 2 ના, આવા સિમ્બોલિક લખતા હોય ત્યારે નહીં, પણ હા ઓલા જયારે સરનામા લખો ગાયત્રી નગર 1 સરગાસણ B 320 તો એમાં બધે તમારે છેલ્લે અલ્પવિરામ કરવું પડે. આમાં ચાલી જાય, કારણ કે સરનામું 1 એટલે કે પૂરું એડ્રેસ જ લખો છો તમે. અહીંયા પિનકોડ હોય, સમજાવો. બે જગ્યાએ કદાચ પૂર્ણ વિરામ મૂકી દો, કાંઈ ના મૂકો તોય ચાલી જશે. જ્યારે સાંકેતિક સરનામા લખો છો ત્યારે ઓમાં જોશે પૂરા જે માંગ્યું છે. હા, અને હવે ખાસ કાળજી રાખવાની, તો તમને સરનામું આપી દીધું કે આ વ્યક્તિ અહીં રહે છે તો એ જ સરનામું લખો. જો આપી દીધું છે, જો નથી આપ્યું then good, તો આ રીતે લખી. અને હવે નીચે તારીખ 31 જુલાઈ 2024. અહીં શું લખું? પ્રતિ. લખું પ્રતિક ના લખું? તમે કયો તો લખું, નહીં લખવાનું. પ્રતિ ઔપચારિક તમે પત્ર લેખન લખો છો અહીંયા આવે, એ સરકારનો શબ્દ છે, સરકારી ભાષાનો શબ્દ છે, તમારે અહીં લખવાનું નથી. જ્યારે બિનૌપચારિક લખો છો ત્યારે પ્રતિ નહીં. હા, પ્રિય લખી શકો છો, પ્રિય ભાઈ, પ્રિય વહાલા ભાઈ. અનુજ, અગ્રજ, જો ખબર પડે એમાં આડાહરું ન થઈ જતું હોય અનુજ અગ્રજમાં તો લખજો. બાકી વાલસોયા ભાઈ ચાલી જાય. આટલું લખીને હવે આવી જાઓ તમે તમારા લેટર અથવા પત્ર લેખનની અંદર. શું લખશો શરૂઆતમાં? સકુશળ હશે, કુશળ મંગળ હશે, કંઈક ને કંઈક શબ્દ સારા વાપરી શકો છો. એટલે આવી જાઓ. સકુશળ હશે, ક્ષેમ કુશળ હશે, સકુશળ હશે, કોઈ કોઈ સારો શબ્દ વાપરી દેવાનો. ચલો પછી સીધી જ વાત ઉપર આવી જવાનું. તો ગઈકાલે તારું આશ્ચર્યજનક ના લગતા, આપણો ભાઈ ટોપ કરે તો આશ્ચર્ય જ હોય ને. ના, પણ આપણે એની આગળ સંઘર્ષ ગાથાને વર્ણવવી છે, એટલે શબ્દ પસંદગી કરવામાં ખાસ કાળજી રાખવાની. આવો નહીં વાપરી લેવાનો. હા, ગઈકાલે તારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની માહિતી મળી. તું ઉત્તીર્ણ તો થયો, પરંતુ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયો, અથવા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પેલો ફકરો આવો નાનો 2 થી 3 લીટીમાં લખી દો. જિલ્લા પ્રથમ આવે
અહીંયા આવી શકે, રાજ્યમાં હજી વાર છે. હાલવાનું પણ હાલી નહીં નીકળવાનું, ટૂંકમાં કહું ને તો. એટલે હા, જિલ્લા પ્રથમ ક્રમાંકે તું આવેલો છો અથવા જિલ્લા બીજા ક્રમાંકે આવેલો છો, એ બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. પેલો ફકરો આવો તમારો 2 થી 3 લીટીમાં આવી જાઓ. પછી મને અને પરિવારની અપેક્ષા હતી જ, હવે થોડીક, હવે આવડું મોટું રિઝલ્ટ લાવ્યો તો થોડીક હકારાત્મક બાબતો બતાવો. તું જે મહેનત કરી રહ્યો હતો, તું જે કક્ષાએ મહેનત કરી રહ્યો હતો, રાત દિવસ એક કરીને, હવે એની થોડીક સંઘર્ષ ગાથા બતાવો. આ એક હાયરકી જે ફ્લો છે લખવા માટે, પેલા અભિનંદન આપી દો, પછી એમની સંઘર્ષ ગાથા બતાવી દો, પછી એમનું ભવિષ્ય આગળ બતાવવાનું. તો આના એકાદા 2 ફકરામાં લખી શકો છો. હવે હું સંઘર્ષ ગાથા બતાવું છું, તમારે ફકરામાં ઢાળવાનું છે, પણ કન્ટેન્ટ કેવું કેવું નાખી શકાય છે હું તમને બતાવું છું. તો કહી શકાય હકારાત્મક વસ્તુઓથી શરૂઆત કરો કે તું જે રીતે શિસ્ત અને સતતતાથી, તો સાતત્યપણાથી, ખંત અને ધીરજથી મહેનત કરી રહ્યો હતો, એ પ્રમાણે હા તું બેસ્ટ પરિણામ અથવા સારું પરિણામ લાવી શકે એવી શક્યતાઓ તો હતી જ, પરંતુ તારી મહેનત રંગ લાવીને એક શ્રેષ્ઠ પરિણામમાં અથવા પરિણામે લખી દો એવી રીતે. પછી લખી દેવાય કે હા, સફળતા એ ક્યારે રાતોરાત મળતી નથી. સફળતાની રાત બહુ લાંબી છે, અને આ તારી રાત એ છેલ્લા 2 વર્ષની લાંબી રાત હતી. એ અમે ખરેખર જોયું છે. ઘણી વખત તું રાતે 2-2, 3-3, 4-4 વાગ્યા અથવા મોડી રાત સુધી અભ્યાસ કરી રહ્યો, અભ્યાસ કરતો, તારા વિષયની અંદર મશગુલ થઈ જતો. આવું થોડુંક લખી દેવાનું. રેડી? તો અહીં થોડુંક સફળતા વિશે લખી દો, એકાદું કોટેશન ફટકારી દો, જેથી રસપ્રદ બને તમારું. તમને કોઈ બીજી લખી દો, કોઈ એવું જરૂરિયાત નથી, આમાંથી એકાદું ગોતી લ્યો કે હશે. હવે હું થોડુંક બીજી રસપ્રદતા લાવીશ. એક, તમે સફળતાની થોડી ફિલોસોફી કરી શકો છો અને એની સાથે એને સાંકળી શકો છો. બીજું, તારા ગમતા વિષયમાં, તારો ગમતો વિષય એટલે કે ભૌતિક વિજ્ઞાન, હું મારો લખું, તમે તમારો લખો, લખી શકો છો. હું કેમ 12મું લખીશ એ હું તમને કહીશ. મારે થોડીક યુનિકનેસ લાવવી છે 12મા પછી અભ્યાસ માટે, અને હું ભૌતિક વિજ્ઞાન લખું છું એની પાછળનું રીઝન છે, કારણ છે. તો ભૌતિક વિજ્ઞાનમાં તારું સપનું હતું, અથવા ભૌતિક વિજ્ઞાન તારો ગમતો વિષય ને તારું સપનું હતું કે ભૌતિક વિજ્ઞાનમાં તો 1 પણ માર્ક કપાવવા દેવો નથી, 100 માંથી 100 માર્ક લાવવા છે. અને જ્યારે જ્યારે તારા મોક ટેસ્ટની અંદર 1 કે 2 માર્ક કપાતા, ત્યારે તું ચિંતા અથવા ચિંતિત થઈ જતો, અને એમના કારણો શોધીને કેમ 100 માંથી 100 લાવવા એના માટે અવિરત પ્રયાસ કરતો, અને આખરે તારું સપનું આજે સાકાર થયું છે. આ રીતે તમે જુઓ, આમ પેપર ચેકરને ભલે 5000 પેપર વાંચીને આવ્યો હોય, 10,000 વાંચીને આવ્યો હોય, એને મળવું જોઈએ કઈક અલગ જ, રોજ નવું વિચારવાનું, શું કરવાનું. અને આ તો હું ઘણી બધી બેચોમાં ભણાવીશ હજી આ બધા કન્ટેન્ટ, એટલે તમારે રોજ નવું વિચારવાનું છે. થયું? હવે
એની આપણે અભિનંદન આપી દીધા, પછી સંઘર્ષ ગાથા ગાઈ લીધી. હવે એમનું ભવિષ્ય બતાવવાનું છે. એરોનોટિક્સ એન્જિનિયરિંગ નામ સાંભળેલું છે? લખ્યું છે કોઈ? તો આ તો પાડે છે. હવે એનું ભવિષ્ય બતાવી દો જોડે જોડે, કારણ કે તમે મોટા ભાઈ છો. પુણે છે આનો અભ્યાસ થાય છે, એરોનોટિકલ એન્જિનિયરિંગનો. હા, એ લખી શકાય છે, બધા લખશે. આવું કઈક વાયડું વાયડું લાવો, સમજાણું? અથવા કોઈ બીજું ક્ષેત્ર ખોલી દો તારા વિજ્ઞાન પ્રવારમાં. હા, લખી શકાય છે, પણ સરકારી નોકરીની અંદર સિવિલ સર્વિસીસ સારું બતાવે સપનું. એ હવે કેમ કે તમે આ ફિલ્ડમાં હોય ને એટલે એ બધા એની લખશે, સમજો તું? સમજાણું? બધાનું પેલું મગજ ક્યાં જાય? કન્ડિશનિંગ પ્રમાણે તમે જ્યાં બેઠા હોય ને, તો જેની આજુબાજુ હોય ને વિચારો. હું અહીં હમણાં બેઠો હતો ને, આમ યાર ઓલું ગપસપ કરતો હતો ઓલા ક્વેશ્ચન માટે, મારા મગજમાં પેલા IAS IPS જ હાલતું હતું, ભવિષ્યનું IAS IPS બતાવું, જેમ તમારા મગજમાં ચાલ્યું. પછી મેં કીધું ના, એ તો બધાના મગજમાં, જો મને સીધો જે વિચાર આવ્યો ને એ બધાય ના આવે, સમજાણું? પછી વિચારવાનું, એ હજી એક આગલી એક સ્તર હશે વિચારવાનું, કે જે વિચાર આવે ને પેલો એની ચોકડી મારીને હવે નવું વિચારો. બ્રેનસ્ટોર્મિંગમાં શીખવાડી શકીએ આગળ, કારણ કે કોમન થઈ જશે. ભૌતિક વિજ્ઞાન અને તારા એરોનોટિકલ એન્જિનિયરિંગના એન્ટ્રન્સ અથવા પ્રવેશ પરીક્ષાના માર્ક, આ પાછી પ્રવેશ પરીક્ષા આપો. તારી ગમતી કોલેજ પુણે ખાતે તને લગભગ અથવા શક્યતાઓ છે કે તને ત્યાં પ્રવેશ અથવા એડમિશન કરતા પ્રવેશ શબ્દ જ લખો, પ્રવેશ મળી શકે છે. તો આવનારા સમયમાં એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને ઈસરોમાં જોડાય એવું તારું જે સપનું છે એને સાકાર કરે, અને રાષ્ટ્ર નિર્માણની એક મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે, અથવા દેશભક્તિ થકી રાષ્ટ્ર નિર્માણની, તો લખી શકો છો આવું. રેડી? એટલે અહીં એક ઈસરોને કનેક્ટ કરી દો, રાષ્ટ્રભક્તિને કનેક્ટ કરી દો, અને રાષ્ટ્ર નિર્માણ. થઈ ગયું? હવે એને ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક કહી દો. તારા શબ્દ ગુજરાતીમાં ગોતો, આગળ વધો એવી શુભકામના, અથવા વધે તમારી નામના એવી અમારી શુભકામના. એવું નહીં લખવાનું. આવનારા સમયમાં તું પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી સહૃદય શુભકામના સાથે, વિથ થેન્ક્સ એટલે કે ની સાથે અસ્તુ અથવા જય હિન્દ. પછી ઘણા બધા જય હિન્દ, અસ્તુ, જય ભારત એકાદ શબ્દ હોય. જય હિન્દ બધાને આવડે લખતા, જય ભારત બધાને આવડે. એક શબ્દ લખાય અસ્તુ, જય હિન્દ અથવા જય ભારત, કોઈ એક શબ્દ લખવાનો. પછી આખું ચિત્રી નહીં દેવાના, 8-10 શબ્દ એવા નહીં લખી દેવાના. ચલો, એટલે છેલ્લો ફકરો હશે એ તમારો કઈક આ બે ફકરાના બબે ફકરા થઈ લાગે છે, આ બે વસ્તુના.
સંઘર્ષ ગાથાના 2 ફકરા થઈ લાગે કરવા હોય તો, અને આના 2 ફકરા થઈ લાગે. એટલે હવે શુભકામના, એની શુભકામના પરિણામ માટેની હતી ને હવેની શુભકામના છે એ ભવિષ્યની છે. શુભકામનાથી શરૂઆત કરો ને શુભકામનાથી અંત કરો. કારણ કે તમે જે લખો છો એ શેના માટે લખો છો? એમાં શુભકામના જ આપવાની છે. આ એક પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નું નામ રોશન કરે એવી સહૃદય શુભકામના. અસ્તુ પછી પૂર્ણ વિરામ, નીચલી લીટીમાં વચ્ચોવચ્ચ લખી દેવાય જય હિન્દ. ચાલો, જય હિન્દ લખી દો તો સારું, ન લખો તોય હાલે, કોઈ નથી. અસ્તુ અહીં લખી શકાય છે. હા, તો જયારે હું ઔપચારિક પત્ર કરાવીશ ને એમાં આભાર સ લખીશ, કારણ કે એ તમારી પાસે સૂચનો માંગ્યા હોય. હવે સૂચનો તમારે ભલામણ કરો છો તો તમારે છેલ્લે આભાર વ્યક્ત કરવો પડે. અહીં કે આભાર વ્યક્ત નથી કરવાનો એટલે અસ્તુ કહી દો એટલે ચાલી જાય. હવે ખાસ ભૂલતા નહીં, કોકનું પેપર જોતો હતો, કન્ટેન્ટ મસ્ત હતું અંગ્રેજીમાં, લેટરનું 10 માર્કનો પૂછે છે, બહુ મસ્ત કન્ટેન્ટ હતું. પણ માર્ક એને કંઈક પેપર ચેક કરે 1.5 કે 2 જ આપ્યા હતા. પછી મને પૂછતા હતા કે સાહેબ વોટ ઇઝ મિસ્ટેક, આમાં શું તમને મિસ્ટેક લાગે છે? એટલે હું ઉપરથી જતો હતો, બરાબર છે, ફોર્મેટિંગ બરાબર છે, બરાબર છે, કન્ટેન્ટ સારું લાગ્યું. મને એવું લાગતું હતું 5, 5.5 મળવા જોઈએ માર્ક. પછી પેલા નજરમાં તો મને ધ્યાનમાં ના આવ્યું કે માર્ક કેમ કાપ્યા. પછી મેં ફરી નજર મારી ને અહીં અંગ્રેજીમાં લખવું પડે યોર ઓબિડિયન્ટલી અથવા યોર સિન્સિયરલી એબીસી, એ નહોતું કર્યું. એની જગ્યાએ જાહેર નિવેદનનું ફોર્મેટિંગની SD સહી કરીને લખી દીધું હતું. ફોર્મેટિંગ તમને નથી આવડતા, મેં તે દિવસે તમને કીધું હતું ફોર્મેટિંગ ખોટા કરવાના માર્ક કપાય છે. સાચા ગમે એટલા લખો, જેને એક્સ્ટ્રાઓર્ડિનરી માર્ક નહીં મળે. ખોટા લખશો તો બહુ કપાઈ જશે. તો આ 4 કે 5 ફોર્મેટિંગ ગુજરાતી અંગ્રેજીને યાદ રાખવાના છે, તો યાદ રાખી લેવાના. લિખિતન તારો મોટો ભાઈ, ઉપર જે વાપર્યું છે અબક તો અહીં અબક, કખ ગ તો કખ ગ, ઢગલાનો ઢ તો ઢ. ઉપર વાપર્યું એ વાપરવાનું છે, અલગ અલગ ના થવા જોઈએ. અમારે અહીંયા થાય જીપીએસસી ની અંદર આપી દે તમને અબક યુનિવર્સિટીના ચાન્સેલર ને કખ ગ વ્યક્તિ. તમારા મગજની અંદર ટેસ્ટ પ્રેક્ટિસ ની અંદર પિન ચોટેલી હોય, અબક જ છેલ્લે હોય. નીચે કીધું છે કે કખ ગ ને લખવાનો છે, તો એ જે માંગ્યું છે એ લખો. ચલો આવો કંઈક આ પત્રને હું લખું, તમારી બાજુથી કઈ વેલ્યુ એડિશન કરાવવાનું હોય છે, હજી આવું લખી શકીએ તો કયો મને.